નિઝામપુરા વિસ્તારમાં અમેરિકન પિસ્તોલ સાથે એક યુવકને તેના મિત્ર સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો। ફતેગંજ પોલીસે નિઝામપુરા ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડ તરફના રસ્તે ગણેશ કોમ્પ્લેક્સ પાસે મોપેડ પર બેસેલા 2 શંકાસ્પદ યુવકને ઝડપી લીધા હતા। તન્મય ઉર્ફે સન્ની રવિકાંત જાદવ ઉંમર 26 રહે શ્રીજી સોસાયટી અયપ્પા ગ્રાઉન્ડ સામે સમા અને સન્ની સિંહ દિલીપસિંહ સિંહ રહે સત્યમ પ્રાઇમ એપાર્ટમેન્ટ દશરથની પોલીસે ઝડપી કરી હતી। તન્મય ઉર્ફે સન્નીની પેન્ટની જમણી બાજુથી પિસ્તોલ અને ડાબી બાજુથી ચપ્પુ મળી આવ્યું હતું। પિસ્તોલમાં રહેલા મેગઝીનના 7 જીવતા રાઉન્ડ પણ મળ્યા હતા। મેડ ઇન યુએસએની પિસ્તોલ 7.65 mm હતી, જેની પર જય લખેલું હતું। તન્મય ઉર્ફે સન્ની પાસે મળેલું ચપ્પુ 21 ઇંચનું હતું। તન્મયે BScનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેના મિત્ર સન્ની સિંહ નોકરી કરે છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે ગત વર્ષે જૂનમાં અશોક માયાવંશી અને હિરેન ઉર્ફે અંડી નામના શખ્સે તન્મય તથા સન્ની સિંહને નવાયાર્ડ ગાર્ડનમાં બોલાવ્યા હતા। ત્યારબાદ તલવાર અને ધારિયા વડે હુમલો પણ કર્યો હતો। તેથી તન્મય અને સન્ની સિંહ જૂના ઝઘડાનો બદલો લેવા માટે હથિયારો સાથે ફરતા હતા। ફતેગંજ પોલીસે બંને શખ્સ સાથે મૈયત અશોક ઠાકોર વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ફતેગંજ પોલીસે પિસ્તોલ, 7 જીવતા રાઉન્ડ ભરેલું મેગઝીન, ફોન અને મોપેડ મળી કુલ ₹52,330નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં 2 ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ PSI વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે। મેડમ, કોઈ ક્રાઇમ કરવાના હતા? કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી? માહે જૂન 2024માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો। એટલે એના જે સામેવાળા થાય, મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા। શું ગુનો દાખલ થયો હતો 2024માં? શું વિગત હતી? તે 207નો અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો હતો। કોના વિરુદ્ધમાં? એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા। અંગત અદાવતમાં કઈ હતું? નહીં, જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને મારેલો હતો એ આરોપી આજ રોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા। મેડમ, શું નામ છે બે ગુનેગારો જે પકડાયા છે એમના? હા, શું નામ છે એમનું? એકનું નામ છે તન્મય જાદવ અને બીજાનું નામ છે સની સિંહ। મેડમ, આ લોકો કઈ ગુનાહિત ઇતિહાસ કઈ ધરાવે છે એવું કઈ ખરું? તન્મય જાદવનો મારામારીનો બનાવ છે। રિવોલ્વર ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી મંગાવવામાં આવી હતી? એવું જણાવે છે કે હાલ મારા કાકા પાસેથી મેળવેલું હતું, પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે। કેટલી બુલેટ સાથે હતી? ટોટલ બુલેટ્સ 7 હતી। મેડમ, આપ માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી થશે? તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરીએ છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થઈ અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।